સોતવાડા ગામે મુખ્ય રસ્તો બંધ થવાની સ્થિતિ, ગ્રામજનોમાં રોષ। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, ધાનેરા। સાહેબ જપા આગળ ગારો પડ્યો કોઈ હોભળતું નથી। અમારું કોઈ છોકરા બીજા ભણવા બીજે મેલા કરતા કઈ રીતને મેલા, કોઈ જપા આગળ બહાર નેરે એવું જ નથી। ગંદકી મટતી નથી, સાહેબ હોભળતા નથી। પેલા હા સરપંચને રજૂઆત કરી પણ કોઈ હોભળતો નથી। મારું નામ કમળાબેન છે, સોતવાડા ધોંધરા તાલુકાથી બોલું છું। આ ગારો પડ્યો, ગંદકી પડી, અમારે બહાર નેટું કઈ રીતે નેટું? અમે સરપંચને 12 મહિનાથી હાથાજોડી કરી રહ્યા છે, સરપંચના પગ દાબ્યા છે, તોય સરપંચે અમારા લમણો વાળ્યો નથી। તો હવે મારે કઈ રીતે જીવવું જિંદગી? આ એ વારો તમે કોક કરી આલો, નકર મોન બહાર મૂકો ચોક રહેવા। હું સુરેશભાઈ મગનભાઈ સોલંકી ડેપ્યુટી સરપંચ તરીકે છું સોતવાડાની અંદર, પંચાયતની અંદર। જે આ ગટર લાઈન બની એમાં મને કોઈ માહિતી પહેલી વાત તો નથી, બરાબર? એમની રાતોરાત ગટર લાઈન બનાવી રહ્યા સરપંચે વત્તા હવે આ પ્રોબ્લેમ ઊભા થયા માણસોનું કહેવું કે આ ગટર લાઈનમાં કોઈ ગોટાળો છે, એના માટે કરીને એમની અરજી કરી વિષ્ણુભાઈ, એમને 50થી લગભગ 30થી 50 જણા નોટિસ આપી, બરાબર? એ નોટિસમાં પણ અમે એમાં સામેલ નથી, અમે કોઈ જણા નોટિસમાં જાણતા નથી, અમને અંધારામાં રાખી અને નોટિસ એમને આપી દીધી। મારું નામ દીપિકાબેન છે, હું સોતવાડા ગામથી બોલું છું। આ ગારો છે કે મારા તરફથી હું બોલવા માગું છું કે આ મારા ગંદકી ઘર આગળ જ કેટલી ગંદકી થાય છે, તમે પણ દેખી શકો છો, કે તમે ખુદ પણ કેમેરાથી દેખી શકો છો। મારે ખેડૂતો હેડવું કેવી રહે કે તો કે સરકાર અમને કોઈ કરી શકે ને અમને કટે રહેવાનો કે હેડવાનો રસ્તો બતાવે। મારે હું એટલું જ કહેવા માગું છું કે કોઈક સરપંચ અમારા તરફથી સરપંચ આવે છે, પણ એ કોઈ અમે કોઈ બી અવાજ ઉઠાવીએ છીએ તો અમને દબાવવા માગે છે, પણ અમને અમારા તરફથી કોઈ બી કરવા માગતો નથી। પણ હું એટલું કહેવા માગું છું કે અમારા કોઈ બી કે તો રોડ બનાવો કે તો કોઈ બી અમને સલ્પ કોઈ બી વ્યવસ્થા કરી આલો। માલાભાઈ બાબુભાઈ, હું લોહાર છું, બરાબર? અમારા ગામમાં જે આ ગટર લાઈન ચાલુ હતી, બરાબર, આ ગટર લાઈન બંધ થઈ જવાથી ગામમાં કોડી પાણી નીકળે છે, બરાબર? તે ગટરના ખાડા પડી ગયા છે, એમાં જો કદાચ આ રોક નાખવાથી ખાડા પૂરાઈ નાખ્યા છે તો એ પાણી બધું રોડ ઉપર આવી ગયું છે। જે ગામની અંદર પ્રવેશ થવાનો જે મેઇન રસ્તો છે એની અંદર ખાડા થઈ ગયા બહુ, અને ગારો થઈ ગયો છે। પછી આ છોકરાને સ્કૂલ જવા માટે ખૂબ તકલીફ પડે છે, દૂધ ભરાવાવાળાને તકલીફ પડે છે, ખેતી કામવાળાને પણ જતા તકલીફ પડે છે। ગામમાં વિકાસ તો માપે જ છે, કોઈ આટલો બધો વિકાસ તો છે નહીં। પાણી પણ આવે છે તો ઘણું આવે છે, ના આવે તો ગતું નથી આવતું, એવું છે બધું ગામમાં। અમારા સોતવાડા ગામમાં જે ભૂગર્ભ ગટર લાઈન ચાલતી હતી એમાં પાણી જવાનું બંધ થયું, એટલે અમે લોકોએ વારંવાર સફાઈની રજૂઆત કરતાં 1-2 વાર સફાઈ કરાવી, છતાં પણ પાણી અંદર નહોતું જતું। તો મેં મારા પોતાના ખર્ચે 1-2 વાર સફાઈ કરાવી, છતાં પણ પાણી જવાનું બંધ થયું। તો મેં સરપંચને કીધું, એટલે મને વાયદા આપતા હતા ખોટા કે આજે કરાવું કાલે કરાવું, તો સરપંચે ધ્યાન ના આપતા પછી મેં ટીડીઓ સાહેબને નોટિસ લખી, તો એ લોકોએ અરજી આપી હતી, તો એ લોકોએ મને દબાવવા માટે દબાણનું નોટિસ આપે છે કે તમારી દુકાન દબાણમાં છે ને આ તેને એવું મને બીવડાવવાની કોશિશ કરે છે। અને પછી આજ બધું આ ગટરનું પાણી છુપાવવા માટે આ લોકો રેતી નાખી, તો રેતીથી ગારો બહુ બધો વધી ગયો છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।